ઈશ્વરનો વાસ છે દીકરી, પિતાનો શ્વાસ છે દીકરી, જીવનનો પ્રકાશ છે દીકરી અને માતાનો અતૂટ વિશ્વાસ છે દીકરી. તો આજે વાર્તા દીકરી સાદર, મા અને દીકરીની વચ્ચેના સંબંધોની આ વાત છે. લેખક દેવાંશી દેસાઈ, એ પણ 22-23 વર્ષની દીકરી જ છે. સંગીતની વિશારદનું કરે છે, બહુ સરસ ગાય છે, પણ તેમ છતાં ગુજરાતી ભાષા પ્રત્યેના લગાવને કારણે એમણે પોતે મૌલિક રીતે પોતાની આ વાર્તા લખી છે. અને આજે મધર્સ ડે નિમિત્તે આપ બધાને શુભેચ્છા સાથે એમની આ વાર્તા સાદર દીકરી. માં, હવે તારે ક્યાંય જવાનું નથી, મારી સાથે મારે ઘેર જ રહેવાનું છે. પ્રિયાએ લાગણીસભર અવાજે એની સાવકીમાં કિન્નરીને કહ્યું. કિન્નરીની આંખમાંથી અશ્રુની અવિરત ધારા વહેવા લાગી. એ ભીની આંખે પોતાના ભૂતકાળના દ્રશ્યો આમ ચલચિત્રની જેમ જોવા લાગી. તમને થશે કે આ શેની વાત છે? ચાલો, શું બન્યું એ બધું તમને માંડીને કહું. સુકેતુ, ઉંમર 42, પત્ની અલકા અને બંનેની 7 કોટની દીકરી એટલે પ્રિયા. માતા પિતા બંને દીકરીને ખૂબ જ પ્રેમ કરતા હતા અને તેઓની જિંદગી પણ આમ ખુશીથી વીતી રહી હતી. પણ કહેવાય છે ને, ન જાણ્યું જાણકી રાતે સવારે શું થવાનું છે. તેની પત્ની અલકા એક જ દિવસે સવારે કાર્ડિયાક એરેસ્ટના કારણે અચાનક બાપ દીકરીને નોધારા મૂકી અને અનંતની યાત્રાએ ચાલી નીકળી. અલકાનું આમ અચાનક મૃત્યુ થવાથી પિતા સુકેતુ અને દીકરી પ્રિયાને વસમો આઘાત લાગ્યો. 8 વર્ષની પ્રિયા, કેમ પપ્પા, મમ્મીને શું થયું હતું? એ ક્યાં ચાલી ગઈ છે? હવે ક્યારે પાછી આવશે? એવા પ્રશ્નોથી સુકેતુને મૂંઝવી રહી હતી. 3 મહિના થઈ ગયા. સગા સંબંધીઓ જતા રહ્યા. સુકેતુ બેંકમાં હતો, પૈસે ટકે સુખી હતો, પણ પ્રિયાને કોઈ સાચવે એવું હતું નહીં. અને પ્રિયાને કોણ સાચવે? સુકેતુ એની વેદના જોઈ શકતો ન હતો. ઘરમાં બીજું કોઈ જ નહોતું. સુકેતુના મા બાપ એ 4 વર્ષનો હતો ત્યારે જ સ્વર્ગે સીધાવ્યા હતા. સગાવાલા અને મિત્રોના કહેવાથી માત્ર પ્રિયા માટે સુકેતુએ બીજું લગ્ન કરવાનું નક્કી કર્યું. કારણ કે નહીં તો પ્રિયાને રાખે કોણ? થોડા સમય પછી કિન્નરી નામની એક છોકરી મળી પણ ગઈ. એને પણ 3 વર્ષનો દીકરો હતો અને કિન્નરીને પણ સુકેતુ જેવું જ થયું હતું. એનો પતિ અકસ્માતમાં મૃત્યુ પામ્યો હતો. મંદિરમાં જઈને બંને લગ્ન કરી લીધા. સુકેતુ માત્ર પ્રિયાની ખુશી માટે આ બધું કરી રહ્યો હતો. તેણે કિન્નરીને કહ્યું પણ ખરું કે જો પ્રિયા મારી દીકરી છે, એની મમ્મી અચાનક જવાથી ડઘાઈ ગઈ છે, એને સાચવજે. જેવો તારા માટે આ કુશ છે, એવી જ રીતે આ તારી દીકરીને માનજે, પ્રિયાને માનજે. પણ સમય વીતતો ગયો. કિન્નરી પ્રિયાને જરાય સાચવતી નહીં. વારે વારે એને ધમકાવ્યા જ કરતી. પ્રિયાની સાવકી માં એના અને કુશ વચ્ચે ભેદભાવ રાખતી. એથી પ્રિયાને બહુ દુઃખ થતું, પણ શું કરે બિચારી. સુકેતુને આ વાતની ખબર જ ન હતી, કેમ કે એની સામે પ્રિયાને સાચવવાનો કિન્નરી ઢોંગ કરતી. પ્રિયા પણ બહુ ડાહી અને સમજુ હતી. એ દુઃખ વેઠી લેતી, પણ બાપને દુઃખ થાય એવું કંઈ જ કહેતી નહીં. સમયનું ચક્ર ધીમી પણ મક્કમ ગતિએ ફરતું રહ્યું. 5 વર્ષ થઈ ગયા. એકવાર સુકેતુ કારમાં ઘરે આવતો હતો અને એને બીજી કાર અથડાઈ ગઈ અને ત્યાં જ ખલાસ થઈ ગયો. કિન્નરીને હવે તો ભાવતું હતું ને વૈદે કીધું એવું થઈ ગયું. એ પ્રિયાને હવે વધારે હેરાન કરવા લાગી. એનો દીકરો કુશ પણ હવે મોટો થઈ ગયો અને વિદેશ ભણવા જતો રહ્યો. એને પ્રિયાને પરણાવી દીધી. એ આગળ ભણવા પણ ન દીધી અને સાસરે મોકલી દીધી. પ્રિયાનો પતિ એના કરતાં ઉંમરમાં મોટો હતો, પણ એને ખૂબ સાચવતો અને સારી રીતે રાખતો, એટલે સાસરે પ્રિયાને કોઈ તકલીફ પડતી ન હતી. વર્ષો વીતતા ગયા. 10 વર્ષ પછી
કિન્નરી પણ થોડી વૃદ્ધ થઈ ગઈ અને એક દિવસ કુશ આવ્યો. મમ્મીને કહે કે મમ્મી આપણે આ મકાન વેચી નાખીએ અને હું તને વિદેશ લઈ જાઉં. મેં લગ્ન કરી લીધા છે, મારી વહુ તને રાખશે, બધો સામાન પેક કરી લે. કિન્નરી ખુશ થઈ ગઈ. એણે અઠવાડિયામાં જ આખું ઘર ખાલી કરી નાખ્યું અને ઝડપથી એક મકાનના લેવાવાળા મળી ગયા એટલે મકાન એને ઝડપથી સહી કરીને વેચી દીધું. સારી કિંમતો વેચાઈ ગયું. કિન્નરીને કુશ એરપોર્ટ ઉપર પહોંચ્યા. બધા પૈસા કુશના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ ગયા હતા. અચાનક કુશે કહ્યું કે મમ્મી તો અહીં બેસું જરા, હમણાં આવું છું. અને ગયો. ઘણી વાર થઈ ગઈ એટલે કિન્નરીએ એને ફોન કર્યો પણ એને ફોન ઉપાડ્યો નહીં. કિન્નરીને થયું કે આ શું થયું? આ મારા સંસ્કાર છે? મેં પ્રિયાને આટલી બધી હેરાન કરી, એનો બદલે મને મળી રહ્યો છે? આજ મારા સગા દીકરાએ મારી સાથે દગો કર્યો. એણે ખૂબ ફોન કરીને પ્રયત્ન કર્યા પણ કુશે કોઈ પણ ફોન ઉપાડ્યો નહીં અને કુશ પૈસા લઈને વિદેશ જતો રહ્યો. હવે કિન્નરી નોંધારી થઈ ગઈ. પ્રિયાને આ વાતની ખબર પડતા એ માને પોતાની પાસે લઈ આવી અને આજે કિન્નરીને એનો ભૂતકાળ યાદ આવી રહ્યો હતો. એમાં પોતાના વર્તનનો અફસોસ થઈ રહ્યો હતો. બેટા, મેં તને કેટલું દુઃખ આપ્યું, કેટલી હેરાન કરી, ક્યારેય તારા માથે પ્રેમથી હાથ ફેરવ્યો નથી. અને તું બસ મમ્મી, મેં ક્યારેય તમને પારકા માન્યા જ નથી. સગી હોય કે સાવકી, મારી તો તમે માં જ છો ને. પપ્પાના ગયા પછી તો તમે જ હતા ને, તમે જ મને સાચવી છે ને. તમે કોઈ ચિંતા ન કરો, હવે આપણે કાયમ પ્રેમથી શાંતિથી રહીશું. કિન્નરીએ પ્રિયાને ગળે વળગાડી. બેટા, આજે તારા મમ્મી પપ્પા સ્વર્ગમાં બેઠા બેઠા ખુશ થતા હશે. અસ્તુ. આભાર. આપને અભિપ્રાય આવકાર્ય છે.